નમસ્કાર. કદાચ જો તમને યાદ હોય તો 21 માર્ચ 2022નો એ દિવસ હતો જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર હતા અને એક યોગ ગુરુ સ્વામી શિવાનંદ બાબાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. અને આ સ્વામી શિવાનંદ બાબા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિને એમણે નમન કર્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એમની સામે ઝૂકી ગયા હતા. આ જો દ્રશ્ય તમે જોયું હોય તો તમને યાદ હશે કે આ એક સાવ સીધા સાદા માણસ અને યોગ ગુરુ તરીકે જે વિખ્યાત હતા એ સ્વામી શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે કાશીમાં નિધન થયું છે અને તેમને વારાણસીના એક ઘાટ ઉપર જ એમની અંતિમ યાત્રા નીકળવાની છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મીડિયા અહેવાલોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્વામી શિવાનંદ બાબા છે એ દુનિયાના સૌથી મોટી ઉંમરના હતા, સૌથી વૃદ્ધ પુરુષ કે જે 128 વર્ષના હતા. સ્વામી શિવાનંદ બાબા માટે એમ કહી શકાય કે તેઓ એકમાત્ર સાધુ નહોતા, એ એક સંદેશ હતા, એ યોગી નહોતા, એક આખા યુગ હતા. અને એમણે જ્યારે એમનું નિધન થયું છે ત્યારે એમ કહી શકાય કે એક વિચાર, એક સાધના અને એક જીવન જે છે એ જિંદગીભર યાદ રહેશે. કારણ કે એમની જે યોગ સાધના છે એને કારણે અનેક લોકોના જીવન બદલાયા છે. સ્વામી શિવાનંદ બાબા વિશે હું વાત કરીશ, પરંતુ મારો જે મુખ્ય મુદ્દો હશે કે 128 વર્ષ તેઓ જીવ્યા, કોઈ દિવસ બીમાર નહીં રહ્યા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એમની સાથે યોગ રહ્યો. તો એવું તો કેવું જીવન જીવતા હતા, એમની જીવવાની સ્ટાઇલ કેવી હતી કે જેને કારણે 128 વર્ષ સુધી જીવી શક્યા. આજે તો આપણે બધા એવા ફૂડ ખાઈએ છીએ, જંક ફૂડો અને ફાસ્ટ ફૂડ, અને એવા જમાનાની અંદર આપણે તો 60-65 વર્ષની અંદર આપણી વિકેટ પડી જાય. તો આ માણસ 128 વર્ષ જીવ્યો કેવી રીતે એ હું વાત કરીશ. પણ એમના એ પહેલાં એમની જે થોડીક જીવન વિશે તમારી સાથે વાત કરી રહ્યો છું. તો એમનો જન્મ છે એ 8 ઓગસ્ટ 1996ની અંદર. એ વખતનું જે અવિભાજિત બંગાળ હતું એમાં શ્રીહટ જિલ્લાની અંદર એમનો જન્મ થયો હતો. અને એમનો જે જન્મ થયો એ ભિક્ષુક એવા બ્રાહ્મણ ગોસ્વામી પરિવારની અંદર થયો હતો. અને એમનો જે પરિવાર હતો એ ભીખ માંગતો હતો, ભિક્ષુક પરિવાર હતો. એટલે એના જે સ્વામી શિવાનંદ બાબાના જે માતા પિતા હતા એમણે 4 વર્ષની ઉંમરે જ એક ગુરુ છે એમને સોંપી દીધા હતા. અને બાબા ઓમકારનંદ એમના જે ગુરુ છે એમને સોંપી દીધા હતા અને એમ કીધું હતું કે આ મારા પુત્રને હવે તમે જ સાચવજો. બીજું કે આ 4 વર્ષની ઉંમરમાં સ્વામી શિવાનંદને તો ગુરુને સોંપી દીધા, પરંતુ જ્યારે સ્વામી માત્ર 6 વર્ષના હતા ત્યારે ભૂખમરાને કારણે એમના માતા પિતા અને બહેનનું મોત થયું હતું. પરંતુ આ ગુરુની સાથે રહ્યા પછી એમણે યોગને જ પોતાનું જીવન બનાવી દીધું. તમને જાણીને નવાઈ લાગશે કે સ્વામી શિવાનંદ ક્યારેય સ્કૂલે ગયા નથી, પણ અંગ્રેજી તમે બોલો તો તમે છક થઈ જાઓ, તમે અવાચક થઈ જાઓ, એટલું સરસ અંગ્રેજી આ સ્વામી શિવાનંદ બાબા બોલતા હતા. હવે તમને જે જાણવામાં રસ છે એના વિશે વાત કરીશ કે એમની લાઈફ, એમની જીવનશૈલી કેવી હતી, કે કેવી રીતના એક માણસ 128 વર્ષ કોઈ પણ જાતની માંગી વગર જીવી શક્યો. તો એમની જીવનશૈલી ખરેખર બધા લોકોએ જીવવા જેવી છે, બધા લોકોએ આ રૂટીન અપનાવવા જેવું છે. એમની જીવનશૈલી એવી છે કે રાત્રે 8 વાગે સૂઈ જવું, સવારે 3 થી 4 વાગે ઉઠી જવું, સ્નાન કરવું, ધ્યાન અને યોગ લગભગ અડધો કલાક કરવો,
એ પછી થોડુંક શાક અને રોટલી ખાવી અને પછી બાકીની જે રૂટીન એમનું જે કામ હોય એ કામ કરે અને માત્ર બાફેલો ખોરાક, સાંજના માત્ર બાફેલો જ ખોરાક ખાય અને ફરીથી મતલબમાં રાત્રે 8 વાગે સૂઈ જાય અને ફરીથી એ જ પાછો નિત્યક્રમ. પણ એમને એવી લાઈફસ્ટાઈલ એમણે એવી મેન્ટેન કરેલી કે એકદમ નિર્લેપ માણસ, કોઈની પ્રત્યે લગાવ નહીં, કોઈની પ્રત્યે દ્વેષ નહીં, કોઈ તણાવ નહીં, એકદમ સીધે સાદા માણસ અને એકદમ સારી રીતના જીવન જીવનારા. તમે 21 માર્ચ 2022નું જો એ દ્રશ્ય જોયું હોય તો તમને યાદ હશે કે આટલી મોટો પદ્મશ્રીનો એવોર્ડ એમને એનાયત થયો, પરંતુ આ 128 વર્ષના બાબા માત્ર એટલે કોઈ પણ એકદમ સાદા સીધા ડ્રેસમાં અને પગમાં ચંપલે નહીં અને ત્યાં જઈ અને એમણે પોતાની જે યોગની એક સ્ટાઇલ હતી એ સ્ટાઇલથી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એ નમન કર્યું. આખી જિંદગી એમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું અને યોગીઓ જેવું જીવન જીવ્યું. એમને ફળ અને દૂધ પસંદ હતા, પરંતુ એ એમણે ડ્રોપ કરી દીધા, એમણે છોડી દીધેલા. એને બદલે ચાવલ એટલે ચોખા અને દાળ ઉપર જ નભતા હતા અને દરરોજ એવરી ડે મા ચંદીનો પાઠ કરે અને ભગવદ્ ગીતાનો પાઠ કરે. એટલે તમે વિચારો કે આ માણસની જે જીવનશૈલી હતી એટલી સાદગીથી ભરેલી હતી. સાદું ખાવાનું, સાદું જીવવાનું, કોઈ જાતની કોઈ માથાકૂટ નહીં. બીજું કે આ જે સ્વામી શિવાનંદ બાબા છે એ કાશીના વારાણસીમાં ભીલુપુરની અંદર એક દુર્ગા કુંજ કરીને જે વિસ્તાર આવેલો છે ત્યાં એમનો આશ્રમ છે અને એ આશ્રમના 3જા માળે તેઓ રહેતા. 3જા માળે રહે અને દરરોજ અનેક વખત આ 3જા માળેથી દાદર ઉપરથી ચઢ ઉતર કરે અને આ 128 વર્ષની ઉંમર હતી ત્યારે પણ સ્વામી શિવાનંદ બાબા એટલા જ મસ્ત અને સ્ફૂર્તિથી દાદર ચઢ ઉતર કરતા હતા. તમને એ પણ સાથે જણાવું કે એમને પદ્મશ્રીનો એવોર્ડ શું કામ મળ્યો. માત્ર યોગ માટે એમને પદ્મશ્રીનો એવોર્ડ નહોતો મળ્યો. એમણે એમની જિંદગીની અંદર એવા કામો કર્યા છે. એમણે 30 વર્ષ સુધી વારાણસીની અંદર ગંગા નદીના કિનારે લોકોને મફતમાં યોગના પાઠ શીખવાડ્યા અને 50 વર્ષ સુધી જે કુષ્ઠ રોગી હોય એવા 600થી વધારે ભિક્ષુકોની એમણે સેવા કરી. કોઈ ભિક્ષુકોની પાસે જવા તૈયાર નહીં થાય. આવા ગંદા ગોબરા અને જે કોઈ કુષ્ઠ રોગી હોય એને દૂર દૂર સુધી કોઈ જવા તૈયાર નહીં થાય એવા લોકોની આ શિવાનંદ બાબાએ પાસે રહીને સેવા કરી. અને 1979થી એમણે કાશીને પોતાનું ઘર બનાવી દીધેલું હતું. એટલે આવી એક વ્યક્તિ કે જે રાત્રે સૂઈ તો પણ ચટાઈ ઉપર સૂઈ અને એક લાકડાની કોઈ વસ્તુ આવે એને ઓશિકા તરીકે યુઝ કરીને જીવતા હતા. મતલબમાં 128 વર્ષે કોઈ પણ જાતની માંદગી વગર જીવ્યા એની પાછળનું આ કારણ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.